નમસ્તે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન અને એમાં કિરણ પ્રકાશશાસ્ત્ર પ્રકરણ 9. તો મિત્રો, આ લેક્ચરમાં આપણે કેટલીક બાબતો આગળના લેક્ચરોમાં કેટલીક બાબતો ભણી ગયા. વક્રીભવનની વાત આજે કરવાની છે, પરાવર્તનની વાત આપણે ભણી ગયેલા છીએ. તો મિત્રો, વક્રીભવન કોને કહેવાય? કેટલીક આકૃતિઓ મેં પહેલાથી દોરી કાઢી છે, સમય ના હોય તો મિત્રો, વક્રીભવન તો જ્યારે પ્રકાશનું કિરણ કોઈ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય ત્યારે એ કિરણનો કેટલોક ભાગ છે એ પરાવર્તન પામે છે અને બાકીનો મોટા ભાગનો ભાગ છે એ બીજા માધ્યમમાં દાખલ થાય છે. અને એમાં પણ મિત્રો, જો પ્રકાશનું કિરણ છે એ લંબ રૂપે આપાત થતું ના હોય, મતલબ કે ત્રાંસુ હોય, તો આ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ, એટલે કે બે માધ્યમોના આંતરપૃષ્ઠ આગળથી બીજા માધ્યમમાં દાખલ થતું કિરણ છે એ પોતાની ગતિની દિશા બદલે છે. અને આ જે ઘટના છે મિત્રો, એને વક્રીભવન કહેવામાં આવે છે. જૂની તમે 10મા ધોરણમાં એવું ભણીને આવેલા છો વક્રીભવન. તો જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પ્રકાશીય પારદર્શક માધ્યમમાંથી બીજા પ્રકાશીય પારદર્શક માધ્યમમાં દાખલ થાય ત્યારે બે માધ્યમોના આંતરપૃષ્ઠ એટલે કે છૂટી પાડતી સપાટી આગળથી વાંકું વળે છે. આ ઘટનાને મિત્રો વક્રીભવન કહેવામાં આવે છે. વક્રીભવનમાં પણ મિત્રો કેટલાક નિયમો છે. તો એ વક્રીભવનના નિયમોમાં એક નિયમ એવો છે મિત્રો કે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ આંતરપૃષ્ઠને દોરેલો લંબ મિત્રો એક જ સમતલમાં હોય છે. આ એક સમતલ દર્શાવેલું છે અને એ સમતલમાં આ કિરણો, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આંતરપૃષ્ઠ આગળ આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં આવેલા હોય છે. પછી બીજી વાત મિત્રો કે અહીંયા આપાત કોણ કોને કહેવાય? તો આપાત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે તેને આપાત કોણ કહેવાય છે, અને વક્રીભૂત કિરણ છે એ લંબ સાથે જે ખૂણો બનાવે એને વક્રીભૂત કોણ કહેવામાં આવે છે. એટલે અહીં આપાત કોણ I છે, વક્રીભૂત કોણ R છે. બીજો નિયમ એવો છે મિત્રો કે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇન નો ગુણોત્તર એટલે કે ભાગાકાર છે એ અચળ છે, જેને સ્નેલનો નિયમ કહેવામાં આવે છે. એટલે એક વાત એ ખાસ યાદ રાખજો કે આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણનો સાઇન એ બંનેનો ગુણોત્તર છે એ અચળ છે. એ અચળાંકને મિત્રો શું કહેવાય છે? n21. એ અચળ છે. આ n21 ને શું કહેવાય મિત્રો? n21 ને માધ્યમ બેનો માધ્યમ 1 ની સાપેક્ષમાં વક્રીભવનાંક કહે છે. એક વાત ખાસ યાદ રાખજો કે n21 કઈ બાબત પર આધાર રાખે? n21 એ બે માધ્યમોની જાત પર જાત એટલે કે પ્રકાશ, અને બીજું મિત્રો આપણે જે પ્રકાશ આપાત કરીએ છીએ એ પ્રકાશની તરંગલંબાઈ પર પ્રકાશને તરંગલંબાઈ મોટી હોય તો મિત્રો વક્રીભવનાંક ઓછું હોય, એટલે મતલબ તરંગલંબાઈ બદલાય એમાં વક્રીભવન પણ બદલાય છે, વક્રીભવનાંક પણ બદલાય છે. મિત્રો આ સમીકરણ પરથી આપણે એવું કહી શકીએ કે જો n21
I greater than I R હોય તો n21 ગ્રેટર આપાત પણ આના આ રીતે પણ લઈ શકાય કે n21 ગ્રેટર ધેન 1 તો I ગ્રેટર ધેન R. એટલે એનો મતલબ એ થાય કે મિત્રો અહીંયા આપાત પણ પ્રકાશનું કિરણ છે એ બીજા માધ્યમમાં દાખલ થાય ત્યારે વક્રીભૂત કોણનું મૂલ્ય આપાત કોણના મૂલ્ય કરતા ઘટે છે એટલે કિરણ આમ જતું હતું એનો કિરણ પથ આ છે મિત્રો પણ એ થોડું લંબ તરફ વાંકું વળે છે એટલે ત્યારે પ્રકાશનું કિરણ છે એ લંબ તરફ વાંકું વળે. ખાસ યાદ રાખજો કિરણ લંબ તરફ વાંકું વળે. વક્રીભૂત કિરણ છે લંબ તરફ વાંકું વળે અને ત્યારે માધ્યમ 2 એ પ્રકાશીય ઘટ માધ્યમ છે ત્યારે માધ્યમ 2 એ પ્રકાશીય ઘટ છે. અને એના કરતા મિત્રો ઊંધું કે જો I લેસ ધેન R હોય તો n21 લેસ ધેન અને ત્યારે પ્રકાશ છે પ્રકાશનું કિરણ છે એ લંબથી દૂર જાય. પ્રકાશનું કિરણ અથવા તો કિરણ લંબથી દૂર જાય અને ત્યારે માધ્યમ 2 એ પાતળું હોય પ્રકાશીય પાતળું. માધ્યમ 2 છે એટલે યાદ રાખવાનું મિત્રો માધ્યમ 1 ની સાપેક્ષમાં આ પણ માધ્યમ 2 એ 1 ની સાપેક્ષમાં. આને મિત્રો આ રીતે પણ લખાય છે કે n21 ગ્રેટર ધેન 1 હોય તો I ગ્રેટર ધેન R. આ રીતે લખો તો પણ ચાલે છે. I less than તો આ એક વાત ખાસ યાદ રાખજો મિત્રો પ્રકાશીય ઘટ અને પ્રકાશીય પાતળું માધ્યમ એ મિત્રો દળ ઘનતા કરતા બિલકુલ અલગ વાત છે. દળ ઘનતામાં દળ ભાગ્યા કદ એકમ કદ દીઠ દળ જ્યારે આમાં એની કઈ લેવા દેવા નથી એ ખાસ યાદ રાખજો. હવે આ વક્રીભવનની વાત પૂછાય તમારે આટલી વાત ખાસ યાદ રાખજો. સ્ક્રીનશોટ આનો લેવો હોય તો લઈ લેજો મિત્રો આટલા ભાગનો. હવે એમાં થોડી આગળ વાત કરીએ કે અહીંયા કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કોને કહેવાય થોડી ટેક્સ્ટમાં નથી એ વાત આપણે કરી લઈએ કે માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક n બરાબર c/v એટલે કે માધ્યમ શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ અને માધ્યમમાં પ્રકાશના વેગના ગુણોત્તરને ભાગાકારને માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહેવામાં આવે છે. અને માટે માધ્યમ 1 નો નિરપેક્ષ વક્રીભવનાંક કેટલો કે c/v1 અને માધ્યમ 2 નો નિરપેક્ષ વક્રીભવનાંક c/v2 અને માટે આના પરથી એમ કહી શકાય કે n2 ભાગ્યા n1 n2 ભાગ્યા n1 એટલે કે c/v2 ગુણ્યા n2 એટલે c/v2 અને n1 એટલે c/v1 c ઉડી જાય મિત્રો v1 ભાગ્યા ખાસ યાદ રાખજો માધ્યમ 1 માં પ્રકાશના વેગ અને 2 માં પ્રકાશના વેગના ગુણોત્તરને શું કહેવામાં આવે છે તે માધ્યમ 2 નો 1 ની સાપેક્ષમાં વક્રીભવનાંક. એટલે એક સૂત્ર મિત્રો આવું આવશે કે n21 n2 ભાગ્યા n1 v1 ભાગ્યા v2. આ એક સૂત્ર ખાસ યાદ રાખજો. અને એના બરાબર આના પરથી મિત્રો આને આપણે શું કહીએ છીએ કે sin i ભાગ્યા sin i અને માટે
n21 sin a ભાગ્યા sin r એટલે n2 sin r n1 sin a એટલે આના પરથી n1 sin a સ્નેલનો નિયમ કહેવાય છે મિત્રો n2 sin r આ ખૂબ અગત્યનું સૂત્ર છે આપણી ચોપડીમાં આ બધી બાબતો મેળવેલી નથી ખાસ યાદ રાખજો આ પણ એક અગત્યનું સૂત્ર છે યાદ રાખજો આપણી થિયરી ત્યાં પૂરી થઈ ગઈ થોડી વધારાની વાત નીટને લગતી આ પણ વસ્તુ યાદ રાખજો માધ્યમનો નિરપેક્ષ વક્રી બનાવ કહેવાય છે માધ્યમનો નિરપેક્ષ વક્રી બનાવ હવે એક આ સૂત્ર પર પાછા આવી આ n2 ભાગ્યા n1 બરાબર v1 ભાગ્યા v2 બરાબર n21 તો એના આધારે ખાસ યાદ રાખજો n2 ભાગ્યા n1 n21 એટલે n12 બરાબર શું થાય તો n12 બરાબર n1 ભાગ્યા n2 થાય n21 બરાબર n2 ભાગ્યા n1 તો n12 બરાબર n1 ભાગ્યા n2 આવું થાય આનું સમીકરણ નંબર મિત્રો 2 કહો આ 1 કહો આ 3 કહો ક્રમ થોડા વધારાના આપવા પડશે આ સમીકરણ નંબર 4 કહો આ સમીકરણ 2 અને 4 પરથી સમીકરણ 2 અને 4 પરથી આ બેનો આપણે ગુણાકાર કરીએ તો શું થાય n12 અને ગુણ્યા n21 n12 એટલે મિત્રો n1 ભાગ્યા અને n21 તો n2 ભાગ્યા અને મિત્રો n1 n2 ઉડી જાય એટલે આનો જવાબ આપણો 1 થશે એટલે આપણે એમ કહી શકીએ કે n12 into n21 is equal to n1 અને માટે n12 is equal to 1 upon n2 એક આ બાબત યાદ રાખજો મિત્રો ખાસ યાદ રાખજો ટેક્સ્ટમાં ડાયરેક્ટ આપી દીધું છે કઈ રીતે બન્યું એના માટે આપણે ધોરણ 10 માં જવું પડશે ધોરણ 10 ના સૂત્રો થોડા યાદ કરી લઈશું આ બાબત તમારે સ્ક્રીનશોટ લેવો લઈ લેજો ચાલો ક્લિયર નહીં સુધી એના પછી હવે મિત્રો ખાસ યાદ રાખજો કે n3 બરાબર શું થાય કે n3 ભાગ્યા n1 કારણ કે અહીંયા 1 2 તો 1 ભાગ્યા 2 2 1 તો 2 ભાગ્યા 1 એટલે n3 આના મિત્રો હવે n2 વડે ગુણીએ n2 વડે ભાગીએ તો આવું થશે થાય ને n3 આ n2 અહીં લાઈને n1 અહીં લઈ ગયા એટલે n3 માં is equal to n32 n3 ભાગ્યા n2 n3 ગુણ્યા n2 બરાબર આને આપણે આમ કહી શકીએ n32 is equal to n31 n2 અને આ બાજુ લાવીએ છેદમાં n2 is equal to n31 ખાસ ધ્યાન રાખજો 1 upon n21 બરાબર n12 એટલે 1 upon n21 બરાબર n1 એટલે ખાસ યાદ રાખજો n32 બરાબર n31 ગુણ્યા n1 તમારા ટેક્સ્ટમાં ડાયરેક્ટ આપી દીધું છે પેજ નંબર 317 પર છે મિત્રો છેલ્લાથી ત્રીજી લીટી આ તમારે ડાયરેક્ટ આપી દીધું છે પણ મિત્રો આટલી વસ્તુ તમને જો ખબર હોય તો આ બધી બાબતો કઈથી મળે છે તમને તરત આઈડિયા આવશે આ વસ્તુનો તમે સ્ક્રીનશોટ ખાસ લઈ લેજો વક્રીકોણ માટે આટલી વસ્તુ યાદ રાખવાની નિરપેક્ષ વક્રીકોણના પછી વક્રીકોણ કોઈ પણ બે માધ્યમના વક્રીકોણાંક માટે વેગ વચ્ચેનો સંબંધ n21 બરાબર v1 ભાગ્યા v2 માધ્યમ 1 માં વેગ ભાગ્યા 2 માં વેગ નિરપેક્ષ વક્રીકોણાંક c/v આ બધી બાબતો તમારે ખાસ યાદ રાખવાની સ્ક્રીનશોટ તમે લઈ લીધો હશે હું આને ભૂસી નાખું છું હવે આપણે લેટરલ શિફ્ટની વાત કરીએ આ વક્રીકોણની વાત કરીએ તો લેટરલ શિફ્ટ વક્રીકોણમાં જે વાત છે લેટરલ શિફ્ટ
ખાસ યાદ રાખજો, વક્રીકોણનું મૂલ્ય 1 મળે એટલે પ્રકાશનું કિરણ વાંકું વળે નહીં. તો લેટરલ શિફ્ટ તેમાં આકૃતિ દોરતો જઈશ, વર્ણન બોલતો જઈશ મિત્રો, ખાસ યાદ રાખજો. તો આકૃતિમાં એક કાચનો સ્લેબ દર્શાવેલો છે અને એ કાચના સ્લેબ પર એક પ્રકાશનું કિરણ અહીંયા માધ્યમ 1 માંથી, આ બાજુ આપણું માધ્યમ 1 છે જે હવા છે મિત્રો, હવામાંથી કાચમાં દાખલ થાય છે. આ માધ્યમ 2 છે. કાચ લઈ શકાય, પાણી લઈ શકાય અને એમાં મિત્રો આ પ્રકાશનું કિરણ આ રીતે દાખલ થાય છે. હવે એ કિરણ તો આ દિશામાં જાય છે મિત્રો, આ દિશામાં એ કિરણ જતું એટલે કિરણનો પથ આ છે. પણ જેવું માધ્યમ આવ્યું મિત્રો, પ્રકાશ એ ઘટ માધ્યમ એટલે તરત જ પ્રકાશનું કિરણ છે અહીંયા I1 કોણે આપાત થાય છે. અહીંયા પ્રકાશનું કિરણ છે એ લંબ તરફ વાંકું વળશે, પાતળામાંથી ઘટમાં જાય છે એટલે આ વક્રીભૂત કોણ શું થશે? R1 થશે. મિત્રો આ ઘટના કઈ થઈ તો કે N21 થઈ. N 1 માંથી 2 માં દાખલ થયો એટલે વક્રી ભવનાંક N21. હવે આગળ આપણે વાત કરીએ તો અહીંયા પાછી સપાટી પર પ્રકાશનું કિરણ આપાત થાય. તો અહીંયા જે આપાત કોણ છે મિત્રો એ કેટલો થશે તો કે આપાત કોણ I2 અને I2 આપાત કોણે આપાત થાય છે. પાછું મિત્રો માધ્યમ આપણું આ એક બની ગયું, માધ્યમ 1 જે હવા છે અને માટે કાચમાંથી હવામાં જાય તો જેવો આપાત કોણ માટે વક્રીભૂત કોણ મળ્યો એવો જ અહીંયા આ આપાત કોણ માટે આ વક્રીભૂત કોણ બનશે. એટલે મિત્રો એ કિરણ છે એ આ I1 જેટલા કોણે નિર્ગમન પામશે. આ જે કોણ બનશે એ મિત્રો વક્રીભૂત કોણ 2. એટલે આપાત કિરણ અને વક્રીભૂત આપાત કિરણ અને નિર્ગમન કિરણ છે મિત્રો એ બંને સમાંતર થશે, પણ આ બે કિરણો અથવા આ નિર્ગમન પામતું કિરણ છે એ કેટલું તો આટલું પાર્શ્વિક સ્થાનાંતર અનુભવશે જેને લેટરલ શિફ્ટ કહે છે અથવા એના માટે બીજો શબ્દ વપરાય છે પાર્શ્વિક સ્થાનાંતર. એને પાર્શ્વિક સ્થાનાંતર કહેવામાં આવે છે. એટલે મિત્રો ખાસ યાદ રાખજો કે આકૃતિમાં એક કાચના સ્લેબની બંને બાજુ હવા છે અને માટે કાચના સ્લેબ પર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે ત્યારે બે સપાટીઓ હવા કાચ અને કાચ હવા આગળ વક્રીકોણ પામે છે. અહીંયા માધ્યમ 1 અને માધ્યમ 2 માધ્યમ આપાત કિરણનું માધ્યમ અને નિર્ગમન કિરણનું માધ્યમ એક જ છે અને માટે આપણે એમ કહી શકીએ કે અહીંયા આ ખૂણો છે I2 ના R1 સરખા થાય, I2 R1 સરખા થાય એટલે મિત્રો I1 ના R2 પણ સરખા થાય અને માટે I1 ના R2 સરખા હોવાના કારણે મિત્રો આ નિર્ગમન કિરણ છે એ આપાત કિરણને સમાંતર મળે એટલે કે નિર્ગમન કિરણ વિચલન પામે નહીં, પણ બે સપાટીઓ આગળ વક્રીભવનના કારણે એનું પાર્શ્વિક સ્થાનાંતર થાય છે જેને લેટરલ શિફ્ટ કહેવામાં આવે છે. એટલે અહીંયા આપણને શું મળે છે? લેટરલ શિફ્ટ મળે છે. મિત્રો આવા પ્રશ્નો પૂછાતા હોય છે કે આ લેટરલ શિફ્ટ છે કઈ બાબત પર આધાર રાખે? ખાસ યાદ રાખજો બે વક્રીભવનકારક સપાટીઓ જે છે એટલે આ સ્લેબ છે એની જાડાઈ પર આધાર રાખે. સ્લેબની જાડાઈ જેમ મોટી તેમાં પાર્શ્વિક સ્થાનાંતર મોટું. પછી આ કાચનો સ્લેબ છે એનો વક્રીભવનાંક જેટલો મોટો એમ પાર્શ્વિક સ્થાનાંતર મોટું.
એટલે આ લેટરલ શિફ્ટ છે એ આ બે સપાટીઓ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય. સપાટીઓ વચ્ચેના અંતરને t કહેવામાં આવે. ધારો કે આ બે સપાટીઓ વચ્ચેનું અંતર તમે t લો, ધારો કે, અને લેટરલ શિફ્ટ છે એને આપણે x લઈએ, તો x ચલે છે t અને x ચલે છે વક્રી બનાક. વક્રી બનાકનું મૂલ્ય મોટું લેવામાં આવે એમ મિત્રો આ પાર્શ્વિક સ્થાનાંતર પણ મોટું મળે. એટલે ખાસ યાદ રાખજો, જૂની બુકમાં આનું સૂત્ર પણ હતું. તો આ પાર્શ્વિક સ્થાનાંતરની થિયરી મિત્રો, આને તમે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. હવે નેક્સ્ટ વાત, કેટલીક વાર મિત્રો તમે ઘરે પ્રયોગ કર્યો હોય તો, કે કોઈ ગ્લાસની અંદર સિક્કો મૂકેલો હોય અને એ ગ્લાસમાં તમે પાણી નાખો, તો પાણી નાખો એટલે સિક્કો છે એ ઉપર તરફ આવતો જોવા મળે છે. એટલે મિત્રો અહીંયા પાણીની અંદર અથવા કોઈ ઘટ માધ્યમમાં કોઈ વસ્તુ હોય અથવા ઘટ માધ્યમનું જે પાણીની અંદર ગ્લાસની અંદર પાણી ભરેલું હોય તેનું જે તળિયું છે એ તળિયું ઉપરથી જોવામાં આવે તો સહેજ ઉપર ખસેલું જોવા મળે છે. મિત્રો આ ઉપર કેટલું ખસેલું હશે, બરાબર, તો અહીંયા આકૃતિ દ્વારા દર્શાવેલું છે મિત્રો, કે આપણે આમ શિરોલંબ જોઈએ તો પણ કિરણો થોડા ત્રાંસા આવતા હોય મિત્રો, અને અહીંથી વક્રીભવન પામે. આવા ત્રાંસા કિરણો આવી વક્રીભવન પામી અહીંયા આવે તો અહીંથી નીકળતા કિરણો જે અહીંથી જે કિરણની દિશા છે એ અહીંયા આવે છે. એટલે આ કિરણનો પાછળ લંબાવત આપણને આ O વસ્તુ છે અહીંયા O ડેશ આગળ મળશે. તો મિત્રો અહીંયા આ વાસ્તવમાં વસ્તુ છે આટલી ઊંડાઈએ છે, O આગળ છે, એટલે વાસ્તવિક ઊંડાઈ કેટલી છે? h2 છે. એને મિત્રો HO પણ કહેવાય છે. અને વસ્તુ ખરેખર ક્યાં દેખાય છે? કે h1 આગળ. જો ત્રાંસી રીતે જુઓ તો પણ એ ઉપર ખસેલી જોવા મળશે. તો મિત્રો આ શિરોલંબ રીતે વસ્તુને જોવામાં આવે તો કેટલી ઊંચે ખસેલી હશે? તો આ માધ્યમનો જે વક્રી બનાક છે એટલા ભાગની ઊંચાઈએ ખસેલી હશે. એનું એક સૂત્ર છે મિત્રો, ખાસ યાદ રાખજો. જો આ માધ્યમનો વક્રી બનાક તમે n1 કહો, આ માધ્યમનો વક્રી બનાક n2 કહો, તો ખાસ યાદ રાખજો કે n1 ભાગ્યા n2 is equal to પાછળનું માધ્યમ ભાગ્યા ઘટ માધ્યમ બરાબર h1 ભાગ્યા h2. આ એક સૂત્ર ખાસ યાદ રાખજો. જો આ n1 હવા હોય, પાછળનું માધ્યમ કયું હોય? હવા હોય. n1 બરાબર 1 હવા માટે, તો n2 બરાબર શું લેવામાં આવે? n લેવામાં આવે. એટલે આપણે એમ કહી શકીએ અહીંયા મિત્રો n2 આવશે. તો n1 1 ભાગ્યા n is equal to h1 ભાગ્યા h2. અને માટે આપણી આભાસી ઊંડાઈ h1 બરાબર શું થાય? h2 આ બાજુ આવે વાસ્તવિક ઊંડાઈ અને ભાગ્યા n. ખાસ યાદ રાખજો. અહીંયા મિત્રો આને આવી રીતે પણ લખવામાં આવતું hi બરાબર ho ભાગ્યા n, ઓબ્જેક્ટિવ વાસ્તવિક ઊંડાઈ ભાગ્યા n. એટલે મિત્રો આવો દાખલો ઘણી વાર પૂછાતો હોય છે કે કુવાની અંદર સંપૂર્ણ પાણી ભરેલ છે, કુવાની ઊંડાઈ 5 મીટર છે, કુવાની ઊંડાઈ એટલે h કેટલા? 5 મીટર છે, અને પાણીનો વક્રી બનાક તમને આપેલો છે 1.33. તો એ કુવાનું તળિયું કેટલું ઉપર ખસેલું હશે? તો મિત્રો h1 is equal to h2 ભાગ્યા n. h2 કેટલા? તો h2 5 મીટર અને ભાગ્યા n કેટલા? 1.33. મિત્રોનો ભાગાકાર કરી તમારે જવાબ લઈ દેવાનું કેટલું ઉપર ખસેલું તેના માટે મિત્રો h2 h1 કરી ગણતરી કરી જવાબ લાવવાનો. ખાસ યાદ રાખજો. આ વાત હતી મિત્રો ઘટ માધ્યમમાં રહેલી વસ્તુ કેવી ઊંચે દેખાય. પછી મિત્રો એક બીજી પણ વાત આમાં આવે છે કે માનો કે અવલોકનકાર માછલી છે, ઘટ માધ્યમમાં કોઈ અવલોકનકાર છે, ઉપર રહેલી કોઈ વસ્તુનું અવલોકન કરે, તો મિત્રો આના કરતા ઊંધી વાત થશે.
ઘટ માધ્યમમાં રહેલો અવલોકનકાર પાતળા માધ્યમમાં રહેલી વસ્તુનું નિરીક્ષણ કરે તે હોય એના કરતા ઉપર ખસેલી જોવા મળે. એટલે આભાસી ઊંચાઈ છે, અહીંયા ઊંડાઈ છે ઘટી, ત્યાં આભાસી ઊંડાઈ વધે. એક પ્રશ્ન મિત્રો પૂછાય છે, કોઈ તરવૈયો છે એ સ્વિમિંગ પુલમાં ડાઈવ મારે છે અને એ ડાઈવ મારે ત્યારે એની આભાસી ઊંડાઈ નીચે માછલી છે એનો વેગ કેટલો નોંધશે? તો મિત્રો એ વખતે ખાસ યાદ રાખજો, અહીંયા n માં ભાગનો થાય છે, ત્યાં n ગણું થશે. એવો એક દાખલો છે, MCQ ની તૈયારી કરાવતી વખતે એની વાત કરીશું. મિત્રો આ જરા સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. આ સૂત્ર ખાસ યાદ રાખજો, બહુ અગત્યનું છે મિત્રો. પછી મિત્રો આની વાત પતી ગઈ, સ્ક્રીનશોટ તમારે લેવો હોય તો લઈ લેજો. અને હવે એક છેલ્લી વાત, ઉગતો ને આથમતો સૂર્ય 2 મિનિટ વહેલો દેખાય છે અને આથમે ત્યારે 2 મિનિટ મોડો આથમે છે. એના પાછળનું કારણ શું? તો અહીંયા મિત્રો આકૃતિ આપણે દોરેલી છે ઉગતા આથમતા સૂર્યની, તો જરા એ જોઈ લઈએ. આપણે સૂર્ય ખરેખર ઉગ્યો ક્યારે કહેવાય? સૂર્ય ઉગ્યો ક્યારે કહેવાય? તો સૂર્ય ખરેખર ક્ષિતિજ રેખા પર આવે અથવા ક્ષિતિજ રેખાને ઓળંગે ત્યારે સૂર્ય ઉગ્યો કહેવાય. અહીંયા મિત્રો ક્ષિતિજ રેખા એટલે પૃથ્વીની સપાટીને સમાંતર પૃથ્વીની સપાટીને સ્પર્શક રેખાને ક્ષિતિજ રેખા કહેવામાં આવે છે. અને આ ક્ષિતિજ રેખાને ઓળંગે સૂર્ય ત્યારે સૂર્યોદય થયો કહેવાય. પણ મિત્રો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ સૂર્ય ક્ષિતિજ રેખાની નીચે હોય ત્યારે સૂર્યમાંથી આવતું પ્રકાશનું કિરણ પૃથ્વીના વાતાવરણમાં દાખલ થાય ત્યારે વાતાવરણનો વક્રી વળાંક છે હવાનો એ 1 નથી, શૂન્યાવકાશનો 1 છે. આ વાતાવરણનો 1 નથી, 1.00029 છે અને માટે 1.000029 હોવાના કારણે એ પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાં દાખલ થાય સતત આંખું વળતું અવલોકનકાર આગળ આવે. આ આપણો અવલોકનકાર છે મિત્રો, અહીંયા ખાસ યાદ રાખજો, અવલોકનકાર આગળ આવે. તો મિત્રો અહીંયા એ કિરણને સ્પર્શક દોરીએ તો એ આ બિંદુમાંથી પસાર થાય. આ વાસ્તવિક સ્થાન વાસ્તવમાં સૂર્યની વાસ્તવિક સ્થિતિ અહીં છે, જ્યારે આપણને અહીંયા દેખાશે, જે દેખાય છે એને આપણે S ડેશ કહી દઈએ. તો આ ખરેખર સૂર્ય અહીંયા છે એ આપણને અહીં દેખાશે અને આ જે વિચલન છે આના કારણે એ મિત્રો કેટલું છે? તો આ વિચલન 1/2 ડિગ્રી છે અને 1/2 ડિગ્રી વિચલન એટલે મિત્રો ખાસ યાદ રાખજો, સમય તફાવત 2 મિનિટ નો મળે. 1/2 ડિગ્રી એટલે 2 મિનિટ કઈ રીતે જરા સમજી લેજો કે 360 ડિગ્રી એ 24 કલાક એટલે 24 × 60 મિનિટ, તો અડધા ડિગ્રી માટે કેટલો? તો ખાસ યાદ રાખજો, અહીંયા 24 × 60 ભાગ્યા 360 ગુણ્યા અડધો રહી ગયો, આ ગુણ્યા ભાગ્યા 360, તો 360 6 6 36 મીંડા ઉડી 6 4 24, 4 અડધું 2 એટલે મિત્રો 2 મિનિટનો તફાવત. એટલે સૂર્ય ખરેખર સૂર્યોદય થાય એના 2 મિનિટ વહેલા સૂર્યોદય દેખાય છે અને સૂર્યાસ્ત થાય એના પછી 2 મિનિટ સુધી આપણને સૂર્ય દેખાય છે. એટલે 2 મિનિટ મોડો સૂર્યાસ્ત થાય છે અને 2 મિનિટ વહેલો સૂર્યોદય થાય છે. તો મિત્રો આ વક્રીભવનને લગતી બાબતો હતી, જરા ખાસ યાદ રાખજો. અને હવે આપણે નેક્સ્ટ જે વાત કરવાના છીએ એ પૂર્ણ આંતરિક પરાવર્તનની, એ મિત્રો આગળના લેક્ચરમાં લઈએ. આને જરા સ્ક્રીનશોટ તમારે લેવો લઈ લેજો.